ગુડ મોર્નિંગ. થોડીક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે, આપ શું ધ્યાન આપશો. અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં અંતિમ વસ્તી ગણતરી 2011માં થયેલી. એ પછી 2021માં વસ્તી ગણતરી માટે સરકારશ્રીની તૈયારી હતી, પણ કોવિડ મહામારીના કારણે 2021માં વસ્તી ગણતરી થઈ શકી નહીં. એ પછી હવે 2026માં વસ્તી ગણતરી શરૂ થઈ રહી છે. તો પ્રથમ તબક્કાની અંદર જે વસ્તી ગણતરી છે એને સ્વગણના તરીકે 17 મે થી 31 મે સુધી વ્યક્તિ પોતે જાતે જે ગવર્મેન્ટની વેબસાઇટ છે ત્યાં જઈને પોતે જાતે જ પોતાની અને પોતાના પરિવારની જે માહિતી છે એ વેબસાઇટમાં ઇન્સર્ટ કરીને પોતાની સ્વગણતરી કરી શકે છે. અને એ પછી જ્યારે સરકારશ્રીના કર્મચારીઓ જેમ કે શિક્ષક મિત્રો વગેરે આપણે ત્યાં આવશે 1 જૂનથી 31 જૂન સુધી, એ સમયે આપણે સૌ અમુક બાબતો પર ધ્યાન આપવાનું છે. એ આપની સાથે વાત શેર કરું છું. એ સમયે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણી પાસે આવેલો દરેક શિક્ષક એ પોતાની જવાબદારી નિભાવવા માટે આવે છે. આપણે એમને પૂરો સહયોગ આપવાનો છે, એમને માન મર્યાદા આપવાની છે. કારણ કે આપણે ઘણી વખત કેવું કરતા હોઈએ છીએ કે આપણી પાસે માહિતી મેળવવા માટે સરકારશ્રીના કામ માટે આવેલ અધિકારીને યોગ્ય જવાબ નથી આપતા, પૂરી માહિતી પૂરી પાડતા નથી, અધૂરી માહિતી આપીએ છીએ, માન સન્માન નથી આપતા. તો આપણે સૌએ આ બાબત પર ધ્યાન આપવું જોઈએ. કારણ કે એ શિક્ષક મિત્ર અથવા તો જનગણના કરવા માટે જે કર્મચારી આવે છે એમનો ફરજનો એક ભાગ છે. અને કોઈ વ્યક્તિ જ્યારે આ ઉનાળાની ગરમીની અંદર પોતાની ફરજ નિભાવવા માટે આપણા ઘર સુધી આવતું હોય તો આપણે પણ સાથ સહકાર ચોક્કસ આપવો જોઈએ. આપણે પણ એમની સાથે કોઓપરેટ કરવું જોઈએ. અને જે પણ માહિતી, અમુક માહિતી હું તમારી સાથે શેર કરું છું કે આપણે શું શું તૈયાર રાખવાનું છે, એ માહિતી આપણે એમને પૂરી પાડવી જોઈએ. હવે ફર્સ્ટ આપણે સમજીએ કે ગુજરાતમાં ઘેર ઘેર જઈને સરકારશ્રીના કર્મચારીઓ જેમ કે શિક્ષક મિત્રો છે અને બીજા જે પણ ગણતરી માટે કર્મચારીઓ નક્કી થશે એ કર્મચારીઓ ઘેર ઘેર જઈને ગણતરી હાઉસ લિસ્ટિંગ ઓપરેશન માટેનો જે સમયગાળો સરકારે નક્કી કર્યો છે એ છે 1 જૂન 2026 થી 30 જૂન 2026 સુધી. દરેક પરિવારે આ સમય મર્યાદામાં શું તૈયાર રાખવાનું છે, તો સરકાર મુજબ કોઈ ફરજિયાત દસ્તાવેજ બનાવવાનો નથી, પરંતુ આપણા પરિવારના દરેક સભ્યના નામ, જન્મ તારીખ, એમની અંદાજિત હાલના સમયમાં ઉંમર કેટલી છે, એમના શિક્ષણની વિગતો, વ્યવસાય શું કરે છે, મોબાઈલ નંબર, આધાર નંબર, ઘરનો પ્રકાર જેમ કે આપણું ઘર કાચું છે કે પાકું, આપણા ઘરની અંદર પાણી, વીજળી, ટોયલેટ જેવી સુવિધાઓ છે કે નહીં, આપણા ઘરની અંદર વાહન આપણે કેટલા ઉપયોગ કરીએ છીએ, આપણા ઘરમાં ઇન્ટરનેટની સુવિધા છે કે નહીં, આપણા ઘરમાં ગેસનું કનેક્શન છે કે આપણે એલપીજી ગેસ ઉપયોગ કરીએ છીએ. બીજું ખાસ કે આપણે અન્ય કોઈ રાજ્યમાંથી કે અન્ય કોઈ શહેરમાંથી સ્થળાંતર કરીને આવ્યા છીએ, એ તમામ માહિતી આપણે આવનાર કર્મચારી મિત્રોને આપવી પડશે. અને જો આ વસ્તુ ન કરવી હોય અને વહેલા જાગૃત નાગરિક તરીકે આપણે સ્વગણતરી કરવી હોય, પોતાની સ્વગણના કરવી હોય તો ગવર્મેન્ટની જે વેબસાઇટ છે એના ઉપર જઈને આપણે સ્વગણતરી કરી શકીએ છીએ. અને એની અંદર પણ આપણે જ્યારે ઓનલાઈન સ્વગણના કરી લેશું એ પછી આપણને એક SEID મળશે, એ આપણે નોંધી રાખવાની છે. અને જે કર્મચારી મિત્ર આપણા ઘરે આવે એમને SEID આપણે આપવાની છે, જેથી પોતા એ પોર્ટલ સાથે, વેબસાઇટ સાથે વેરીફાઈ કરી શકે અને આપણી જે વસ્તી ગણતરીનું કામ છે એ સરળતાથી પૂર્ણ થાય. સરકારશ્રી તરફથી જે વસ્તી ગણતરીની યોજના અમલમાં મૂકવામાં આવી છે એમાં આપણે સૌ સહકાર આપીએ, આવનાર દરેક શિક્ષક મિત્રને માન સન્માન આપીએ અને આપણે જે આ કાર્યની અંદર સહભાગી થઈ ઝડપથી શિક્ષક મિત્રો આ કામ પૂર્ણ કરીને શૈક્ષણિક કાર્યમાં પાછા જોડાઈ જાય અને આપણા સૌના બાળકનું ભવિષ્ય નિયમિત રીતે અભ્યાસક્રમ ચાલુ થઈ જાય. આપણા સૌની જવાબદારી છે, આપણે સૌ આ જવાબદારીને યોગ્ય રીતે નિભાવીએ. ખૂબ ખૂબ આભાર.